તમે જો મરચીની ખેતી કરતા હો ને અત્યારે મરચી તમારી 40 થી 45 દિવસની આજુબાજુ પહોંચી હોય તો આ વિડીયો મિત્રો તમારા માટે છે। જો મિત્રો હવે આપણી વાડીમાં અત્યારે 2.5 વીઘાની મરચી છે, જે 7000 રોપા આપણે વાવેતર કરેલું છે, જેને આપણે ઘેરે જ ઉજારેલા છે અને ઘેરે જ આપણે નર્સરી તૈયાર કરી કોકોપીટ દ્વારા આપણે ટ્રેમાં મરચી તૈયાર કરી અને આપણે સોંપેલી છે। અને અત્યારે ખેડૂત મિત્રો આપણે 45 દિવસ નહીં પણ 48 દિવસની કમ્પ્લીટ આપણી મરચી થઈ ગઈ છે અને મરચીમાં આજે કયો ડોઝ આપવાનો છે એમના વિશે વાત કરવાની છે મિત્રો। તો મિત્રો અત્યારે આપણી 48 દિવસની મરચી થઈ ગઈ છે, એક વીણી આપણે ઉતારી લીધી છે, જેમાં આપણે 2.5 કિલો આપણને મરચાંનું ઉત્પાદન મળેલું હતું અને અત્યારે તમે જોઈ શકો કે આપણા મરચાં આ રીતના છે। હવે મિત્રો જે આપણે વાત કરવાની છે કે આજના ડોઝની વાત, જ્યારે તમારી મરચી 48 દિવસની થાય અને જ્યારે આ સ્ટેજે હોય ત્યારે કે ભાઈ એને ફૂલ ફાલ આવતો હોય, મરચાં આવવા મળ્યા હોય, ફાલ આવવા મળ્યો હોય અને મરચાં તમારો રોપો જ્યારે કોળમાં હોય અને વિકાસમાં થોડો નાનો હોય ત્યારે તમારે જે અંદર તમે પાયામાં ખાતરો આપેલા છે એ ખાતરોને આપણે ઝડપથી આપણા મરચીના મૂળ દ્વારા મરચીને લેવડાવવા માટે આપણે અમુક પ્રકારના ખાતરો આપવાના છે। જો મિત્રો આપણે પાયાના ખાતરો જ્યારે નાખ્યા ત્યારે તમને ખબર છે કે આપણે માઇક્રોરાઇઝા જે છે માઇક્રોરાઇઝાનો ઉપયોગ કર્યો હતો, જે આપણે 2.5 વીઘામાં 4 કિલો ધાનુકાનું માઇક્રોરાઇઝા આપણે લાવી અને આપણે નાખેલું હતું। ત્યાર પછી મિત્રો આપણે વર્ષમાં એક વખત જ્યારે આપણા રોપા 20 દિવસના થયા ત્યારે આપણે હ્યુમિક આપેલું હતું અને અત્યારે આપણે જે 48 દિવસનો જે ડોઝ આપવાનો છે એમાં આપણે 2.5 વીઘા માટે 150 ગ્રામ આપણે 250 ગ્રામ માઇક્રોરાઇઝા લાવેલા છીએ, જે માઇક્રોરાઇઝાનો આપણે આજે ડોઝ આપવાનો છે। એના માટે મિત્રો આપણે આ એક ડ્રમ લઈ લીધેલું છે અને ડ્રમમાં આપણે આ પાવડર ફોર્મમાં જે જો મિત્રો આ રીતનું માઇક્રોરાઇઝા છે, આ માઇક્રોરાઇઝા તમને મારા હાથમાં દેખાતું હશે। આ માઇક્રોરાઇઝા આપણે 48 દિવસના ડોઝ માટે આપવાનું છે, જે 250 ગ્રામ છે અને 2.5 વીઘામાં આપણે આપવાના છીએ। તો એને આપણે ખોલી અને નાખી દઈએ। જો મિત્રો મારે એક તમને ખાસ વાત કરવાની હતી કે આ માઇક્રોરાઇઝા છે એક જીવંત ફૂગ છે, જે આપણી સૂક્ષ્મ તત્વો છે, ફૂગને પણ એક સૂક્ષ્મ તત્વ કહેવાય, જે જીવંત હોય છે। એને આપણે કોઈ પણ પ્રકારની દવા કે ખાતર સાથે આપવાના નથી। ઘણા એમ કે ટ્રાયકોડર્મા સાથે દઈ દેવાય, યુરિયા સાથે દેવાય, કોઈ જે દેતા નહીં। નહીંતર જે તમારું ખાતર હશે ઉપયોગમાં આવશે, માઇક્રોરાઇઝા ઉપયોગમાં આવશે નહીં। એટલે તમારે ઝીંક, બોરોન આને આજે આપતા હોય ને તો આને આજે ડ્રીપમાં આપણે આપવાનું નથી, 19 સાથે આપવાનું નથી, 052 સાથે પણ આપવાનું નથી। આને ફક્ત ને ફક્ત તમે આપી શકો છો હ્યુમિક સાથે, જે આ પાવડર ફોર્મમાં આપણે હ્યુમિક લાવેલા છીએ। હવે આ ધોળો ડબલો મિત્રો એટલા માટે છે કે આપણે કોઈ દવાનું કોઈ દિવસ પ્રમોશન કરતા નથી। જ્યારે આપણને આનું રિઝલ્ટ મળી જાય અને પછી હું ખેડૂતોને સજેશન આપું છું કે ભાઈ હા આપણે આ નાખી શકાય છે, બાકી સારી કંપનીનું જ હું વાપરું છું અને તમે સારી કંપનીનું જ વાપરજો। કોઈ દિવસ કોઈ પણ હું તો દરેક ચેનલવાળાને ના પાડું છું કે ભાઈ તમને અનુભવ ન હોય, તમારે પોતાની વાડી ન હોય, તમે પોતે જે મોલાજ કરી ન હોય, એમાં તમે આડેધડ મારા ખેડૂત મિત્રોને છેતરવાની હેડ બનાવીને આપી દો છો। આવું કોઈ દે કામ કરતા નહીં। આ ખેડૂતના ખંભા, પોતાનો પરિવાર અને પોતાનો રૂપિયો ને ખિસ્સું બધું તૂટે છે। એટલે કોઈ વિડીયોવાળાને ખાસ કરીને ખોટી એડ આપી અને આડેધડ દવાઓ કરી નખાય નહીં। તમને 5-10 હજાર રૂપિયા એક વિડીયો બનાવવામાં મળશે, પણ મારા ખેડૂતોનો આખો પાક ફેલ થઈ જશે। એટલે હવે મિત્રો આપણું હ્યુમિક છે, હવે આ હ્યુમિકમાં આપણે કેવું આવી તમને બતાવી દઉં। એક હ્યુમિક કોઈ પણ હોય ને એની એક લાક્ષણિકતા છે મિત્રો કે તે ચમકદાર હોય છે। હ્યુમિક ડલ હોતું નથી, હાવ પાવડર ભૂકો હોતો નથી। આ રીતનું તમને દેખાતું હશે કે જો આ ચમક મારે છે, જુઓ
તમને કદાચ વિડીયોમાં કેવું દેખાતું હોય ખબર નથી મને, પણ જો આ ચમક મારે છે. આપણે જરી આવે ને એ જરીમાં જે રીતે ચમક મારે ને એ રીતે જો આમાં ચમક મારે છે. આ હુમિક એસિડ જે હોય હુમિક પાવડર ફોર્મમાં એની આ એક લાક્ષણિકતા છે. તો હવે આપણે આ હુમિક નાખી દઈશું 500 ગ્રામ. આપણો આ 500 ગ્રામનો ડબલો છે તે આપણે નાખી દઈશું. હવે મિત્રો આપણો આ 48 દિવસનો ડોઝ લગભગ રેડી થઈ ગયો છે, જેમાં આપણે હ્યુમિક નાખી દીધું છે 500 ગ્રામ અને માઇકો રાજા નાખ્યું છે 250 ગ્રામ. આ બંનેનું મિશ્રણ આપણે તૈયાર થઈ ગયું છે અને આપણે અડધી કલાક પહેલાં અગાઉ પાણી જવા દીધું છે અને હવે આપણે 15 મિનિટ ફક્ત આ એસિડ જવા દેવાનું છે. આ બંનેનું વ્યવસ્થિત ગોળ પહેલાં તો તૈયાર કરી નાખવાનું છે. પૂરી રીતે ઓગાળવામાં ઘણી વખત ઓગાળવામાં કેવરાવે પાવડર ફોર્મ હોય એટલે, તો એને આપણે વ્યવસ્થિત ગોળ તૈયાર કરી ટાંકીમાં અને ત્યાર પછી આપણે 15 મિનિટ આપણે એને જવા દઈશું. 15 મિનિટમાં આપણે જે કાંઈ 50 લીટર 100 લીટર 200 લીટરની તમારી જે ટાંકી હોય એ ટાંકી પ્રમાણે જે તમારો ટાઈમ ટેબલ હોય એ પ્રમાણે આપણે જવા દેવાનું છે. હું તો મિત્રો ફૂલ મૂકી દઉં છું અને હંમેશા તમને જે કુંડી બતાય એ કુંડીમાં જ તે હું બધી દવાઓ ભેળવું અને જવા દઉં છું ડ્રીપ દ્વારા. પણ હવે કુંડીમાં એક તકલીફ છે કે 2 દિવસથી આપણે જે સિંગ આવે મગફળી, એ મગફળીમાં ઘાસ બાળવાની દવા છાંટવાનું કામ શરૂ છે. એટલે થોડો ડર લાગે કે ભાઈ પાણી ભરવામાં ક્યાંય આમાં ટીપા પડી ગયા કાંઈ થયું તો આપણે મરચીને નુકસાન થાય. એટલા માટે આપણે આમાં ગોળ તૈયાર અલગ ટાંકીમાં કરીએ છીએ. અને હવે આપણે આને અડધી ટાંકી ભરાઈ ગઈ છે. હવે આને વ્યવસ્થિત આપણે હલાવી નાખીએ. પહેલાં તો આ બંધ કર્યું, હવે આને વ્યવસ્થિત આપણે હલાવી નાખીએ. વ્યવસ્થિત આપણે હલાવી નાખ્યું છે મિત્રો. એટલે હવે આને આપણે પૂરું ભરી દઈએ. તો ખેડૂત મિત્રો આપણે ભરાય ત્યાં સુધી આપણે થોડી વાત કરી લઈએ કે તમારે જ્યારે તમારી મરચી 40 દિવસની માંડીને 50 દિવસનો ગાળો હોય તો 45 થી 47 48 2 દિવસની અંદર તમારે આ જે હુમિક અને માઇકોરાઇઝા બે ભેળું કરી અને આપી દેવાનું છે. અને સારી કંપનીનું લેવાનું છે. કોઈ ડુપ્લિકેટ લેભાગું કે મોબાઈલમાં જોઈ અને મોબાઈલમાં જેવો એડ આપતો હોય એડ પ્રમાણે ન લેતા. એમાં આડેધડ કોલસાના પાવડર કરીને ઘણા નાખી દે છે અને ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં લોકો છેતરે છે. એટલે છેતરવાથી ડરજો. અને હું એક ભવિષ્યમાં એવું ગ્રુપ પણ બનાવવા માગું છું કે ખેડૂતો વધારેમાં વધારે આપણી ચેનલમાં જોડાય. એટલે આપણે એક ઝંડો ઉપાડવાનો છે કે જે લોકો આ ડુપ્લિકેટ કરે છે એને આપણે જિલ્લા વાઇઝ સરકાર, જો કોઈ જિલ્લામાં હોય તો મને ખ્યાલ નથી, પણ મારો વિચાર આવો છે કે જિલ્લા વાઇઝ એક લેબોરેટરી જે ખેડૂતો પોતાની જમીનને લેબોરેટરી કરાવી શકે, પોતાના ખાતરની અને જે બહારથી દવા ખરીદે એને લેબોરેટરી કરાવી શકે. અને લેબોરેટરીમાં જો ખેડૂતોને જે કોઈ બહારથી દવા લાવ્યા હોય, પાવડર લાવ્યા હોય, ભૂકી લાવ્યા હોય, ફૂગનાશક લાવ્યા હોય, આવા કોઈ ટાઇકોડર્મા સુડોમોનાસ કે માઇકોરાઝા લાવ્યા હોય, મેન્કોસેપ લાવ્યા હોય કે સાપ પાવડર લાવ્યા હોય, કોઈ પણ વસ્તુ જે બહારથી લાવે અને એની લેબોરેટરી સરકાર ખેડૂતોને ફ્રીમાં કરી આપે. અને જો એમાં કોઈ ભેળસેળ સાબિત થાય મિત્રો
તો તે વ્યક્તિ ઉપર તે ખેડૂત કેસ કરી શકે અને એ કેસ કર્યા પછી જે ખેડૂતોએ જે તે સમયે તે વસ્તુની ખરીદી કરી હોય અને તે ખેડૂત પાસે પાકું બિલ હોય અને દવાના બાટલા હોય તો તે કાયદેસર એની ઉપર કેસ કરી શકે અને કેસ કર્યા પછી તે વ્યક્તિને ભારેમાં ભારે સજા 6 મહિના 7 મહિના કે 8 મહિના સજા થાય અને ત્યાર પછી ખેડૂતોએ જે ખંભા તોડ્યા છે જે પૈસા ભર્યા છે તેનું 6 7 કે 8 10 ઘણું વળતર ચૂકવણી તે વ્યક્તિને કરે દંડ રૂપે પછી જઈને મોલા જ નુકસાનમાં કહે કારણ કે તમે ડુપ્લિકેટ દવા છાંટો એટલે ફાયદાના બદલે નુકસાન વધારે થાય અને જે નુકસાન મોલાજનું થયું હોય તેનો ખર્ચો તે વ્યક્તિ દવા બનાવનાર વ્યક્તિ જો ઉપાડી લે આવો સરકાર નિયમ બનાવે ને આના માટે આપણે એક મોટું વિશાળ ખેડૂતોનું ઝુંડ બનાવવું પડશે એક મોટું ગ્રુપ બનાવવું પડશે એવું ગ્રુપ હોય કે આપણે સરકાર સામે નથી લડવાનું આપણે જે વ્યક્તિ આપણે છેતરી ગયા છે જે ખેડૂતોને ઉલ્લુ બનાવે છે ફળ ખેડૂતની મહેનતને જે ખાઈ જાય છે એ વ્યક્તિ માટે સામે પડવા માટે આપણે એક આખો ઝંડો ઉપાડવા માટેનો મારો એક વિચાર છે પણ ખેડૂત મિત્રો એના માટે ટાઈમ જોવે સમય જોવે અને ખેડૂતોનો એક આખો પરિવાર જોવે એટલે કે આવો મોટો પરિવાર હું તમારા થકી તૈયાર કરવા માગું છું એટલે તમે વધારેમાં વધારે ચેનલમાં જોડાજો અને ત્યાર પછી આપણે એક મોટું ગ્રુપ બનાવશું સાથે મળી અને એક આખો એક ઝંડો ઉપાડશું કે સરકાર જિલ્લા લેવલ આવી વસ્તુ આપણને બનાવી આપે લેબોરેટરી ત્યાર પછી આપણે એમાં કોઈ પણ દવા લાવીએ તો એનો લેબોરેટરી કરાવી શકીએ લેબોરેટરી કરાવીએ અને જો એ ડુપ્લિકેટ દવા સાબિત થાય તો તે વ્યક્તિ ઉપર આપણે કેસ કરી શકીએ અને તે કેસ કર્યા પછી સરકાર નોન જામીન કોઈ જામીન જ એના ન હોય એ રીતનો આખો એક એની ઉપર કેસ દાખલ થાય અને જે ખેડૂતોનો મોલ નિષ્ફળ ગયો છે મોલા જ નિષ્ફળ જાય છે એની ઉપર પગલાં ઉપાડવામાં આવે આવી એક આખી મુહિમ આપણે ઊભી કરવાની છે આખું ગ્રુપ એક પરિવાર બનાવવાનો છે તો હવે મિત્રો તે વાત આપણે આગળ ઉપર કરશું હવે આપણે ડ્રીપ આપણી 15-17 મિનિટ પાણી ગયું છે મેં તમને વાત કરી ત્યાં સુધીમાં એટલા માટે હવે આપણે આ શરૂ કરીએ આપણે ડ્રીપ ટૂંકમાં માઇકો રાજા અને હુમિક પાવાનું તો મિત્રો આપણે હ્યુમિક ચડાવી દીધું છે અને ટાંકીમાંથી પાણી પણ સુહાવા મળ્યું છે હવે આપણે થોડું પાણી આનું પણ શરૂ રાખશું કારણ કે આપણી જે ટીપણી હતી તે થોડી નાની છે એટલા માટે આ પણ પાણી આપણે થોડું શરૂ રાખશું જેથી કરી અને બધી મરચી સુધી વ્યવસ્થિત પાણી અને આ માઇકો રાજા અને હુમિક પહોંચી જાય